આગળ જઈએ. કરી લીધું ને ત્યાં છેક નીચે સુધી આવી ગયા ને તમે, ભક્તિ યોગ બહુવિધ સુધી? થોડું થોડું અમે રિવિઝન જેવું કઈક કર્યું છે. ઓકે, તો મારે લેવાની જરૂર છે પછી આગળ? કારણ કે પછી રિપીટિશન થઈ જશે. હોય રિપીટેશન થાય સારું ને, તો દ્રઢ થાય ને. ઓકે, પછી કઈ અમારી પાસે સ્કોપ ન હોય તો શું કરીએ? ધવલભાઈ એક પ્રશ્ન છે. હા બોલો. હવે આપણે ભાઈએ કહ્યું કે ભક્તિ યોગના ઘણા પ્રકાર છે, તો એમને સાત્વિક રાજસ બધું સમજાવ્યું, તો ભક્તિ ને ભક્તિ યોગમાં શું ફેર? લઈશ હમણાં નીચારે એ પંક્તિ પર આવીશ ને એટલે લઈ લઈશ. તમે મને યાદ કરાવજો છેલ્લે પ્રશ્નોત્તરીમાં. હા ધવલભાઈ. આપણે આગળ જઈએ. બિરેનભાઈ રેકોર્ડિંગ ચાલુ છે ને? મારું બંધ થઈ ગયું છે એટલે. હા ધવલભાઈ ચાલુ. ઓકે, થેન્ક યુ. એતેન શ્રીભાગવત ગૂઢાર્થ વિચારકત્વેન સાક્ષાત ફલમાર્ગીય પુષ્ટિમાર્ગ પ્રકટન સામર્થ્યમ આચાર્યાણામ એવ નાન્યેષામ એતન્માર્ગ અજ્ઞાનાન અવિચારકત્વમિતિ જ્ઞાપનાય ઉક્તમ શ્રીભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણઃ ઇતિ. આ મેં ગઈ વખતે લઈ લીધો હતો થોડો ઘણો, અને એમાં મેં તમને એમ કહ્યું હતું કે ઘણા બધા ભક્તિ માર્ગાચાર્યોએ અને ઘણા બધા અન્ય આચાર્યોએ ભાગવત ની ટીકા કરેલી છે અને તેની વિવેચના પણ કરેલી છે, અને એના અંતર્ગત મહાપ્રભુજી નું જે આપણે એમ કહીએ અપૂર્વતા, તો એ અપૂર્વતા શું, એટલે યુનિક કોન્ટ્રીબ્યુશન શું, અને એ કઈ રીતે મહાપ્રભુજીની જે વિવેચના જે છે ભાગવત ઉપર જે વ્યાખ્યા છે તે વ્યાખ્યા અન્ય આચાર્યોથી અલગ હોય છે, અને અલગ ઇન ધ સેન્સ કે જે ગૂઢાર્થ પ્રકાશન જે છે ભાગવતનું, ઓનેસ્ટ ઇન્ટરપ્રિટેશન છે ભાગવતનું, એ ઇન્ટરપ્રિટેશન મહાપ્રભુજીનું કઈ રીતે અલગ પડે છે અન્ય આચાર્યો દ્વારા, એ મેં તમને ગઈ વખતે સમજાવ્યું હતું. એમાં મુખ્યત્વે મેં તમને એમ સમજાવ્યું હતું કે ભક્તિ જે છે એ ઘણા બધા પ્રકારની હોઈ શકે છે. ભક્તિનો જે મૂળ ફાઉન્ડેશન જે છે તે દ્વૈત મૂલક પણ હોઈ શકે છે. અદ્વૈત, જે આત્યંતિક અદ્વૈત, આત્યંતિક અદ્વૈત એટલે દ્વૈત રહિત અદ્વૈત, લેશ માત્ર દ્વૈત નહીં તેવો અદ્વૈત, એ અદ્વૈત મૂલક ભક્તિ પણ હોઈ શકે છે. ટેરરિસ્ટની જેમ ગન પોઈન્ટે થતી ભક્તિ પણ હોઈ શકે છે. દ્વૈતાદ્વૈત મૂલક પણ ભક્તિ હોઈ શકે છે. વિશેષાદ્વૈત મૂલક ભક્તિ પણ હોઈ શકે છે. અહીંયા મહાપ્રભુજીએ જયારે ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ તેમાં મહાપ્રભુજીની જે ભક્તિ જે છે એ જે પ્રતિપાદન કરવા માંગી રહ્યા છે તે છે તાદાત્મ્ય મૂલક ભક્તિ. જે અહમ આત્માત્માનમ ધાતઃ પૃષ્ઠસન પ્રેયસામપી અતો મયી રતિમ કુર્યાત દેહાદિર્યત કૃતે પ્રિય ઇત્યાદિ વચનાનુસાર જે ભક્તિની ઉત્પત્તિ જે થવી જોઈએ, અને જે ભક્તિ વર્ધિનીના ગ્રંથ અંતર્ગત જે તથોપાયો નિરૂપ્યતે યથા ભક્તિ પ્રવૃત્તા સ્યાત ઇત્યાદિવત જે મહાપ્રભુજીએ ત્યાં આગળ જે પ્રકારની ભક્તિ ની ત્યાંનું પ્રતિપાદન કરેલું છે એઝ અ પુષ્ટિ ભક્તિ, એ ભક્તિનો જે મૂળ, એની ફિલોસોફી, એ ભક્તિની રહેલીમાં જે મૂળ જે ફિલોસોફિકલ સ્ટેન્ડ પોઈન્ટ જે છે આપણું, એ એકદમ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. નહીં તો એના કારણે શું કે ફાઉન્ડેશન જ અલગ હોય તો બિલ્ડિંગ પણ કંઈક અલગ જ બનવાની પછી. એટલે ફાઉન્ડેશનલ જે છે એ અહીંયા સમજવાનું
આપણે છે કે અહીંયા ગૂઢાર્થ પ્રકાશન એટલે કઈ ગૂઢાર્થ, શું ગૂઢ, એવું તે શું ગુણ છે? તો ગૂઢ અહીંયા એ છે કે અન્ય સર્વ ભાગવત આચાર્યોએ, ભાગવતના વ્યાખ્યાકારોએ જે પ્રકારની ભાગવતની જે લીલા અને ભગવાનની જે નું વર્ણન જે ભાગવતની અંદર જે છે વિવેચન, તે યા તો દ્વૈત, યા તો અદ્વૈત, યા તો દ્વૈતાદ્વૈત, યા તો માને અચિંત્ય ભેદાભેદ, આ પ્રકારની ભક્તિનું વર્ણન જે છે, જે શાસ્ત્રમાં જે છે એ ઓનેસ્ટ ઇન્ટરપ્રિટેશન, ધ મોસ્ટ ઓનેસ્ટ ઇન્ટરપ્રિટેશન નથી. ધ મોસ્ટ ઓનેસ્ટ ઇન્ટરપ્રિટેશન જો હોય શાસ્ત્રનું તો એ તાદાત્મ્ય મૂલક જે છે એ ફિલોસોફિકલ સ્ટેન્ડ છે. અને ફિલોસોફિકલ સ્ટેન્ડના બેઝિસ પર આ જે ડિવોશન જે છે, ભક્તિ જે છે, એ ભક્તિનું પ્રતિપાદન મહાપ્રભુજીએ ગૂઢાર્થ રીતે અહીંયા પ્રકટ કરેલું છે. તો અહીંયા કહે છે નનુશ્રી ભાગવતે મુક્ત્યાદેરપી ફલત્વ નિરૂપણાત કથમ ભગવદ વિચારિતસ્યૈવ ફલત્વમ ઇતિ ચેત સત્યમ શ્રી ભાગવતે શુદ્ધ પુષ્ટિ માર્ગીય ફલસ્યૈવ ફલત્વ કથનાત એતસ્યૈવ ફલત્વમ ન અન્યસ્ય ઇતિ શુકૈરપી શ્રી ભાગવતસ્ય નિગમ કલ્પતરોઃ ઇતિ શ્લોકે ફલ નિરૂપણે પિબત ભાગવતમ રસમાલયમ ઇતિ એતન્માર્ગીય ફલસ્યૈવ ફલત્વમ નિરૂપિતમ ન અન્યસ્ય ઇતિ એતસ્યૈવ ફલત્વમ. હવે અહીંયા એક પ્રશ્ન ઉત્પન્ન કરી રહ્યા છે કે અત્યારના ભાગવત કથાકારો એમ કહે છે મહાપ્રભુજી ક્યાં ના પાડી છે, ક્યાં ના પાડી છે કે ભાગવતની કથા નહીં કરવાની? અત્યારના ભાગવત કથાકારો એમ કહે છે કે ક્યાં ના પાડી છે? એક યમુના જ્યોતિષ કરીને એક ખબર નહીં ક્યાંકથી ઉત્પન્ન થઈ ગયો છે, યમુના જ્યોતિષ, ઇન્સ્ટાગ્રામ ઉપર, ઇન્સ્ટાગ્રામિયા શાસ્ત્રીઓ. હવે એ પોતાની જાતની ઇન્સ્ટાગ્રામ પર એમ કે છે કે હું શાસ્ત્રી પુષ્ટિ માર્ગીય. યમુના જ્યોતિષ, અરે ભાઈ આ કયો જ્યોતિષ ભાઈ? એટલે યમુનાજી નું જ્યોતિષ અલગ, પુષ્ટિ માર્ગ નું જ્યોતિષ અલગ, રામાનુજાચાર્યજી નું જ્યોતિષ અલગ, મધ્વાચાર્યજી નું જ્યોતિષ અલગ. આ શું? અને યમુના જ્યોતિષમાં પછી કરે શું? બેઠો એવી ગામની ગામઠી બધી સ્ટોરી લાઈન લઈને અને પછી એમ કે જોયું, આના કારણે મહાપ્રભુજીએ ક્યાંય એવું ના નથી પાડી કે જ્યોતિષ ના જોવું. જ્યોતિષ ડેફિનેટલી જોવડાવવું, પોતાની જિંદગીની અંદર જે છે પુત્ર પુત્રી, છોકરા છૈયા, જોબ વગેરેની બધું સારું થઈ જાય એના માટે આપણે મનોકામના કરીને કામના પૂર્ણ કરવા માટે યમુનાજીની શરણાગતિમાં તો જવું જ જોઈએ. અરે ધૂળ પડે આવ્યા આવા યમુના જ્યોતિષ ઉપર. કોઈ આવા બધા જે સકામ વૃત્તિથી જે છે આ પ્રકારના યમુનાજીનો પણ ઉપયોગ કે ન તો મહાપ્રભુજીનો ઉપયોગ, ન તો શ્રી ગુસાઈજીનો ઉપયોગ, કે ન તો પુષ્ટિ માર્ગનો ઉપયોગ, કે ન તો સાક્ષાત કૃષ્ણ જે પુરુષોત્તમ શ્રી કૃષ્ણનો ઉપયોગ થવો જોઈએ. એવી જ રીતે અહીંયા જે છે જે ભાગવતનો જે વિનિયોગ જે છે એ પણ કોઈ સકામ વૃત્તિ માટે ન થવો જોઈએ. એ અહીંયા કહી રહ્યા છે કે ભાગવતની અંદર જે છે ભાગવતે મુક્ત્યાદેરપી ફલત્વ નિરૂપણ. અરે ભાઈ ભાગવતની અંદર જે છે એમાં ઘણી બધી પ્રકારના ફલનું વર્ણન છે. મુક્તિનો વર્ણન છે, મોક્ષનો, ચતુર્વિધ મોક્ષનો વર્ણન છે, સાલોક્ય, સારૂપ્ય, સાર્ષ્ટિ ઇત્યાદિ નું વર્ણન છે, ચતુર્વિધ મુક્તિનો વર્ણન છે. તૃતીય સ્કંદની અંદર કપિલ જે દેવહૂતિ સંવાદના અંતર્ગત ને સાંખ્ય પ્રકરણની અંદર પણ જે છે શ્રી કપિલ દેવજી જે છે તેમ કહે છે કે ભાઈ ચતુર્વિધ મુક્તિ છે. હા, ચતુર્વિધ મુક્તિનો પણ પ્રતિપાદન ભાગવતની અંદર છે, કેમ નથી? એબ્સોલ્યુટલી છે ભાગવતની અંદર. પણ એના કારણે શું મારે એમ કર્તવ્યનો બોધ લઈ લેવો કે હાલો ત્યારે હવે તો અંદર ભાગવતની અંદર જ કહેલું છે કે મુક્તિ ચતુર્વિધ છે એટલે હાલો ત્યારે આપણે બધા જ મુક્તિ પામવા માટે ભાગવતની કથા કરાવો અને કરો. અરે ભાઈ એ કર્તવ્ય બોધ નથી, સમજ્યા? તો અહીંયા એમ કહે છે
કે ભાગવતની અંદર બધા એટલે કે જે શાસ્ત્ર એમ કે છે ભાઈ કેમ નહીં, કેમ ભાગવતની કથા આપણે મુક્તિ માટે નહીં કરાવવી, કેમ નહીં? ના ક્યાં પાડી? અરે અહીંયા ના પાડી છે. ગોકુલનાથજી, જે ગોકુલનાથજીના ઉત્સવમાં તમે બધા ઇન્સ્ટાગ્રામિયાઓ એમાં ઉછળીને મારો ધણી ગોકુલેશ કહો છો, તો એ ગોકુલેશજીના તો વચન સાંભળો. રાઈટ? આ શ્રી ગોકુલેશજી કહી રહ્યા છે કે ભાઈ ના થાય, આવું ન થાય. જે શાસ્ત્રીઓ જે છે એમ કહે કેમ નહીં યમુના જ્યોતિષ, અરે નો થાય. બરાબર? તો નનુ ભાગવતે મુક્ત્યાદેરપી ફલત્વ નિરૂપણ કથમ ભગવત વિચારિતસ્યૈવ ફલત્વમિતિ ચેત. અરે સોરી, ભગવત વિચારિતસ્યૈવ. ક્યારનો ખબર નહીં, મને તો દેખાતું નથી. એક સેકન્ડ. ચશ્મા સાફ કરવા પડશે. હા, ભગવત વિચારિતસ્યૈવ ફલત્વમ. ભગવત એટલે આપે જે વિચારેલો છે. આપ જે કહી રહ્યા, કોઈનું મ્યુટ ખુલી ગયું છે, નીતા કપાડિયા કે શું છે એમનું નામ? શું છે એમનું નામ? અહીંયા કંઈક તો અવાજ બહુ આવી રહ્યો છે. નીતા કણબાર. હા બસ, હા વાંધો નહીં. તો ક્યાં તો તો ભવત વિચારિતસ્યૈવ ફલત્વમ. ભાઈ આપે જે વિચારેલો છે, જે આપ એટલે કે પુષ્ટિ માર્ગીય આચાર્યત્વેને જે વિચારિત જે પ્રકારનો ફલ છે પુષ્ટિ માર્ગીઓ માટે, એ ફલ જ કેમ મુખ્ય ફલ છે? અને આ ભાગવતની અંદર અન્ય જે ફલનું વર્ણન છે એ તમે કેમ નથી ફલ માનતા? આ બધા શાસ્ત્રીઓ જેમ કહે છે ને એ જ પૂર્વ પક્ષ છે. બરાબર? તો એનો અહીંયા આન્સર એ છે કે સત્યમ. ગોકુલેશજી જ કહે છે, મારો ધણી ગોકુલેશ કહે છે. સમજ્યા? શું કહે છે કે સત્યમ. હા, સાચી વાત છે. શું સાચી વાત છે? સાચી વાત એ છે કે ભાગવતમાં ઘણી બધા પ્રકારનું ફલનું વર્ણન છે. શ્રી ભાગવતે શુદ્ધ પુષ્ટિ માર્ગીય ફલસ્યૈવ ફલત્વ કથના એતસ્યૈવ ફલત્વમ નન્યસ્ય. પણ ભાગવતની અંદર જે મુખ્ય ફલ છે, ભાગવતનો મુખ્ય ફલ પુષ્ટિ માર્ગીય ફલ, એ તો એક જ છે, વન એન્ડ ઓનલી વન. ભલે અંદર ઘણી બધી ચર્ચાઓ આવતી હોય, ઘણી બધી કથાઓ આવતી હોય, ઘણા બધા આખ્યાનો આવતા હોય ભાગવતની અંદર. આખ્યાનની અંદર તો પછી ભાગવતની અંદર રાવણનો આખ્યાન આવતો હોય છે અને કંસનો આખ્યાન આવતો, તો શું મારે કંસ બનવાનું? સમજ્યા? આખ્યાન તો ગમે તે આવતા હોય, એના કારણે કર્તવ્ય બોધ થોડી લઈ લઈએ કે તેથી કરીને આપણે રાવણ થવાનું ને આપણે કંસ થવાનું. કર્તવ્ય બોધ એક અલગ વસ્તુ છે. તો અહીંયા એમ કહે છે કે સત્યમ ભવદ વિચારિતસ્યૈવ ફલત્વમ સત્યમ. આપે જે ભાગવત જે ફલ, જે મુખ્ય ફલનો વિચાર કરેલો છે, પુષ્ટિ માર્ગીય નો ફલ જે શું હોઈ શકે, એ બરાબર વિચાર કરેલો છે, સત્યમ. અને એ પણ સત્યમ કે ભાગવતની અંદર ચતુર્વિધ મુક્તિનો વર્ણન છે, એ પણ સાચું. તો હવે મારે શું કરવું? કોને મુખ્ય ફલ ગણવું? તો કહે છે ભાઈ શુકદેવજી જે છે, જે ભાગવતના વક્તા છે, ઉત્તમ વક્તા શુકદેવજી, બરાબર, ઉત્તમાધિકારી વક્તા શુકદેવજી. એ શુકદેવજીએ કહ્યું કે નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ.
ભાગવતમ રસમાલયમ. તો ત્યાં શબ્દાવલી જુઓ. પિબત શબ્દ છે, ભાગવતમ શબ્દ નથી, ભાગવતમ શબ્દમ એમ નથી, ભાગવતમ રસમાલયમ છે. રસમ શબ્દ છે અને પિબતમ છે. પેલો કેરીનો રસ નહીં હો, કેરીના રસને પીવાની વાત નથી અહીંયા, પણ ભાગવતમ રસમાલયમ છે. ભાગવતના રસને પીવાનો છે. હા, તો અહીંયા એમ કે છે કે ફલ નિરૂપણ ની અંદર તો અહીંયા એક જ ફલનું વર્ણન છે. અને એ કયા ફલનું વર્ણન છે તો કહે ભાઈ મુક્ત્યાદિ ફલનું વર્ણન નહીં, પણ પિબતમ ભાગવતમ, પિબત ભાગવતમ રસમાલય, એ ફલનું વર્ણન જે છે સુખદેવજી સાક્ષાત કહે, ઉત્તમ વક્તા જે છે, ઉત્તમ અધિકારી વક્તાનું વર્ણન છે આ ભાગવતનું. તો ભાઈ અહીંયા સુખદેવજી જો અહીંયા એમ કહી રહ્યા કે આ વર્ણન, આ ઉત્તમ ફલ છે, તો યમના જ્યોતિષ કઈ રીતે કરવાનું? પછી આજે મુક્તિ માટે ભાગવત કેવી રીતે કરવાનું? પછી એમ કેમ કરવાનું? પહે માટે, બરાબર કે નહીં? આ પહે માટે નહીં કરવાનું, સમજ્યા? તો હવે અહીંયા એક પ્રશ્ન થાય કે અરે ભાઈ, જે ભરત મુનિ દ્વારા રચિત જે નાટ્યશાસ્ત્ર છે, રસશાસ્ત્ર છે, તેના અંતર્ગત અષ્ટવિધ લૌકિક રસોનું વર્ણન છે. કયા બોલો? અષ્ટવિધ લૌકિક રસોનું વર્ણન કયું છે? આ મંજુલાબેન મ્યુટ કરો ને. કોકિલાબેન મ્યુટ કરો. નથી થયું કોકિલાબેન. હા, હવે થયું. ચાલો, અષ્ટવિધ રસ ભરત મુનિ દ્વારા. હાસ્ય, રૌદ્ર, શૃંગાર, રૌદ્ર, કરુણ, અભિભૂત, શાંત. કઈ ગમે લગે હાથ કોણ છે આ કનૈયાલાલભાઈ? બરાબર. તો આટલા બધા અષ્ટવિધ લૌકિક રસો છે. હવે રસની રસ શબ્દને એક વાત સમજી જાઓ કે જેના દ્વારા રસ શબ્દની વ્યાખ્યા ભરત મુનિ પણ આપે છે નાટ્યશાસ્ત્રની અંદર. અને નાટ્યશાસ્ત્રમાં રસ શબ્દનો ટેકનિકલ ડેફિનેશન છે. હું ટેકનિકલ ડેફિનેશન કરીશ ને તો પછી આ બધા નહીં સમજે, એટલે હું ટેકનિકલ ડેફિનેશન નહીં કરું. ટેકનિકલ ડેફિનેશન સમજ્યું છે તો ટેકનિકલ ડેફિનેશન સાંભળી લો પેલા, કે જ્યાં વિભાવ, ભાવ, અનુભાવ, સંચારી ભાવ એક સાથે નિષ્પન્ન થાય ત્યારે તેને રસ નિષ્પન્ન થયો કહેવાય. સમજ્યા? કાંઈ ખબર પડી? વિભાવાનુભાવ, સંચારી ભાવ, નિષ્પન્ન સ્થાયી ભાવ, રસસ્મૃત. હા, સમજ્યા? કઈ કે હું પછી સાદી ભાષામાં સમજાવું? ના ના, સમજીએ છીએ. સમજાવજો. તો હા, નહીં એટલે જે લોકો ભણેલા છે ને પહેલા એમને સમજમાં આવી ગયું હશે, પણ જે લોકો નહીં આ ટેકનિકલ ડેફિનેશન ન સાંભળ્યું પહેલા તો સમજાવી દઉં. તો આમાં તમે છે ને તો મૂવી નો એક્ઝામ્પલ લઈ લો, દ્રષ્ટાંત. બધા મૂવી જોવો છો કે નહીં? હા, મૂવી જોવો છો કે નહીં બધા? નાટક તો જોવો કે નહીં? નાટ્ય અરે કોઈ નથી જોતું? હા, તો વોટ તમે ના ના જોવે ભાઈ, બધા
બધા જોવે. આ લાલો હમણાં આવ્યું ને, બધા જોયું છે લગભગ. બસ બસ, તો બધા બોરિંગ ઓડિયન્સ ના બનશો. બહુ જોવાનું, કેમ નહીં જોવાનું? બરાબર. હવે એની અંદર શું છે કે જ્યારે આપણે કોઈ પણ નાટ્ય જોતા હોઈએ, મૂવી જોતા હોઈએ, ત્યારે અંદર જે સીન, જેવા મૂવીના સીન્સ ચાલતા હોય, ઇમોશનલ, પછી ક્રોધ, પછી જે પ્રેમાસ્પદ સીન, ને પછી જે છે શૌર્યના સીન્સ, શૂરવીરતાને પ્રદર્શન કરતા જે સીન્સ જે છે, એ બધા જયારે આપણે ઓડિયન્સ તરીકે જોઈએ તો આપણને પણ રડવાનો સીન હોય તો રડવા માંડી જાય. અમુક લોકો એવું કરે, અમુક લોકોનો ભાવાવેશ આવી જાય તો રડવાનો સીન ચાલતો હતા એ પોતાનામાં રડવાનું શરૂ થઈ જાય. અને શૂરવીરતાનો જો સીન ચાલતો હોય, શૌર્યનો સીન, મહારાણા પ્રતાપનો, તો એને ધીંગાણું કરવાની ઈચ્છા થઈ જાય. ધીંગાણું સમજો કે નહીં? ધીંગાણું સમજો કે નહીં? યુદ્ધ. સમજે ભાઈ બધા. હા, તો જ ધીંગાણાનો સીન ચાલતો હોય તો ધીંગાણું કરવાની ઈચ્છા થઈ જાય. તો જ્યારે જે ઓડિયન્સ જે છે એ જેવા પ્રકારનો સીન જોતો હોય તો એ ઓડિયન્સ એ સીન કે એ મૂવીના કેરેક્ટર્સ ની સાથે તદાત્મ થઈ જતા હોય છે. બરાબર? પોતાના જાતને એ કેરેક્ટર સમજી બેસતા હોય છે. બરાબર? કે હું મહારાણા પ્રતાપ, હવે મારે લડવા જવું છે. બરાબર? તો આ રીતે જ્યારે પૂર્ણ તન્મયતા, માનસિક તન્મયતા ડેવલપ થઈ જાય, કોઈક અન્ય નાટન કરે અને એ અન્યના નાટનને જોઈને, અનુભૂતિ કરીને પોતે પણ એવો થઈ જાય, કીટ બ્રહ્મ ન્યાય કે કીટ બ્રહ્મ ન્યાય, કીટ ભ્રમર ન્યાય, એક્સક્યુઝ મી. તો આ જે છે એ પોતે પણ તદાત્મ થઈ જાય, એવો જ થઈ જાય. કારણ કે બેઝિકલી શું છે કે એ જયારે એ સીન જોતો હોય ત્યારે એમાં કોન્સન્ટ્રેટ થઈ જતો હોય, એકદમ ફૂલ કોન્સન્ટ્રેશન. મારી ડોટરને આવો જ પ્રોબ્લેમ છે. ઘણા બધા છોકરાઓનો આ પ્રોબ્લેમ હશે, તમે જોજો કે જયારે મૂવી જોતા હશે ને તો આપણે બોલે ને કે જમવાનું રહી ગયું, પીવાનું રહી ગયું, સાંભળે જ નહીં. પેલી બ્રહ્મ વિદ્યાથી ખબર છે, પેલો જે નિરોધ સિદ્ધ થઈ જાય ને, યત્ર નાન્યત શૃણોતિ નાન્યત પશ્યતિ નાન્યત વિજાનાતિ સભૂમા, એટલું કોન્સન્ટ્રેશન મૂવીમાં થઈ જાય. હા, સાંભળે જ નહીં. આપણે જેટલું પણ બોલાઈએ ને, અરે કે એ જમવાનું રહી ગયું, અરે તારું ભણવાનું રહી ગયું, પણ ના, સાંભળે જ નહીં, અહીંથી સંભળાય જ નહીં. યત્ર નાન્યત શૃણોતિ, જ્યાં કશું સંભળાય જ નહીં. કાન ચાલતા પણ સાંભળવું ના હોય. યત્ર નાન્યત પશ્યતિ, ખાલી મૂવી જ દેખાતી હોય, બીજું કશું આજુબાજુ કોણ છે કશું દેખાય જ નહીં. એ લોકો છોકરાઓને જો આ સિદ્ધ હોય છે, આ રસ સાંભળે જ નહીં આપણું. એમને પેલા આંખ જેવું, અર્જુનની આંખ જેવું થઈ જાય. હા, તો છોકરાઓને, આજના છોકરાઓ જેનઝી ને છે ને આવા હોય છે. જેનઝી તમે એમને ટીવી આગળ બેસાડો પછી એ ના સાંભળે તમારે, પછી જ્યાં ગયું બધું. પછી તમે એને બોલાવો, તમે એને કઈક પૂછો કે તમે એને કઈક કરવાનું કહો, ના, એકદમ પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ટીવી આસક્તિ થઈ જાય. થાય છે કે નહીં? નો રિએક્શન. હવે બોલાય ને કરે તારે આ કરવું છે, કઈ નહીં, કશું નહીં. યત્ર નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ નાન્યત પશ્યતિ સભૂમા. આ જે પ્રકારની કોન્સન્ટ્રેશન ડેવલપ થઈ જાય એને કહે છે રસ નિષ્પન્ન થયો. સમજ્યા? પૂર્ણ તન્મયતા થઈ જાય.
જ્યારે પૂર્ણ તન્મય થઈ જાય ત્યારે જેવો કેરેક્ટર બિહેવ કરે એ બધા ગુણો ઓડિયન્સની અંદર પણ આવે. ધીંગાણાનું સીન ચાલતો હોય તો ઓડિયન્સને પણ ધીંગાણું કરવાની મન થઈ ગયું, અને જો ઇમોશનલ સીન ચાલતો હોય તો ઓડિયન્સમાં પણ ઇમોશન્સ ડેવલપ થઈ જાય. જ્યારે આ તાદાત્મ્ય એસ્ટાબ્લિશ થઈ જાય, ઓડિયન્સ અને જે પરફોર્મર જે છે એ બંનેમાં આ તાદાત્મ્ય જે છે એ એસ્ટાબ્લિશ થઈ જાય, ત્યારે ઓડિયન્સની અંદર એક પ્રકારનો રસ નિષ્પન્ન થતો હોય છે. અને આ રસ નિષ્પત્તિને અહીંયા કહે છે કે આ 8 પ્રકારના રસો માનવામાં આવ્યા છે નાટ્યની અંદર. 8 પ્રકારના, જે હમણાં મેં તમને 2 પ્રકાર તો મેં તમને આમે કહી દીધું. એમાંનો એક પ્રકાર મેં તમને કહ્યું કે શૌર્યતાનો રસ, બરાબર. તો આ ટેકનિકલ ડેફિનેશન ની અંદર કહે છે કે ભાવ વિભાવ. આમ તો 10 રસ ના આવે, શાંત રસ ને વાત્સલ્ય રસ ઉમેરાય. આરામ કહું છું અત્યારે નાટ્યશાસ્ત્ર પૂરું કરું પછી આવું ને, બરાબર. તો નાટ્યશાસ્ત્રમાં 8 છે ભરત મુનિ દ્વારા. માં લૌકિક રસો છે. લૌકિક રસો એટલે શું કે લોક્યતે ઇતિ લૌકિક. આપણે આ લૌકિક શબ્દ ઘણો બધો યુઝ કરતા હોઈએ છીએ કે આ તો બધું લૌકિક છે, મારે હું લૌકિક કરવાનું, આપણે તો અલૌકિકમાં કરવાનું. અરે પણ તે અલૌકિક જોયું છે? લૌકિક શબ્દનો અર્થ જુઓ પહેલા. લૌકિક શબ્દ એટલે કે લોક્યતે ઇતિ લૌકિક, જે દેખાય ને અનુભૂત થાય તે લૌકિક. લૌકિક કોઈ ખરાબ વસ્તુ નથી, કોઈ હે વસ્તુ નથી. લૌકિક નો મતલબ શું? જે આપણે અનુભૂત થાય અને દેખાય, અનુભૂત થાય, ઇન્દ્રિય ગમ્ય હોય એને લૌકિક કહેવાય. લોક્યતે લૌકિક એટલે કે જે આપણા રોજબરોજ ડેલી રૂટીન ની અંદર જે આપણે ફીલ કરતા હોઈએ, ઇઝીલી આપણને એક્સેસિબલ હોય એવા જે સેન્ટિમેન્ટ્સ, ઇમોશન્સ, જેના કારણે આપણે તન્મય થઈએ છીએ, એ 8 પ્રકાર ભરત મુનિએ પહેલા શરૂ કર્યા. અને એમાં 8 પ્રકારના અંતર્ગત અહીંયા એમ કહેવામાં આવ્યું કે ભાવ એટલે કે એક પ્રકારનો સ્થાયી ભાવ. ભાવ પણ ઘણા પ્રકારના હોય છે, પણ સ્થાયી ભાવ. તો સ્થાયી ભાવ એટલે શું છે કે શૂરવીરતાનો ભાવ એક સ્થાયી ભાવ, રતિનો ભાવ એક બીજો ભાવ, બરાબર છે. સ્થાયી, જે હંમેશા રહે, સ્થાયી રહે, જાય નહીં. આખા રસ નિષ્પન્ન ની જે આખો જે લાઈફ સાયકલ છે રસ નિષ્પત્તિનો, એમાં આ સ્થાયી ભાવ એવો ને એવો જ રહે, ચેન્જ ના થાય. શૂરવીરતાનો ભાવ આવે તો શૂરવીરતાનો ભાવ સ્થાયી રહે, બરાબર છે. પછી એમાં હાસ્ય રસ મિક્સ ન થાય, હાસ્યનો ભાવ, એવી રીતે. તો સ્થાયી ભાવ એ કોઈ વ્યક્તિમાં હશે, કારણ કે ભાવ એમને એમ તો વ્યક્ત ન થઈ શકે, વ્યક્તિમાં ભાવ વ્યક્ત થઈ શકે. સમજમાં આવ્યું? તો જે વ્યક્તિની અંદર ભાવ વ્યક્ત થઈ રહ્યો છે એને કહેવાય આલંબન, ઓડિયન્સને કહેવાય આલંબન. અને જેના માટે ભાવ વ્યક્ત થઈ રહ્યો છે એને પણ આલંબન કહેવાય. એટલે કે સપોઝ કે મને કોઈ રતિનો ભાવ છે કે મને સખ્યનો ભાવ છે, તો કોના પ્રત્યે મને સખ્ય છે? કોઈ બીજી વ્યક્તિ તો જોઈએ કે નહીં, કે જેના પ્રત્યે મને સખ્ય ભાવ હોય, સખા ભાવ હોય, સખ્ય ભાવ, એને કહેવાય આલંબન. હવે આલંબન ના હોય તો પછી ભાવ કેવી રીતે આવે સખ્યનો? સખા જ ના હોય તો સખ્ય ભાવ કઈ રીતે આવે? બોલો. સખા તો હોવો જોઈએ કે નહીં મારો કોઈ? સખા જ ના હોય તો સખ્ય ભાવ કઈ રીતે ઉત્પન્ન થાય? એ રીતે ગર્લફ્રેન્ડ જ ના હોય તો રતિભાવ કઈ રીતે ઉત્પન્ન થાય? સમજો તો, સમજ્યા? અને
જે આલંબન જ ના હોય, ભાવ નહીં હોય. આલંબન જે છે એ બેઝ છે, જેના પ્રત્યે આ સ્થાયી ભાવ ઉત્પન્ન થઈ રહ્યો છે એ આલંબન. સમજ્યા? આલંબન શબ્દ જ જે છે ને બેઝ, આધાર. આધાર જ ના હોય તો ભાવ જ ના ઉત્પન્ન થાય. એટલે સ્થાયી ભાવ, આલંબન વિભાવ. આલંબન વિભાવ પછી બીજો. આ બંને જે છે ભાવ અને આલંબન, આ બંને વચ્ચે જે ઇન્ટરેક્શન થતા હોય છે, ભાવના આદાન પ્રદાન થતો હોય છે, ઇમોશનલ આદાન પ્રદાન, એમાં ઉદ્દીપન. હવે જો મૂવીની અંદર ઉદ્દીપન કેવી રીતે થાય? જ્યારે કોઈ હોરર સીન ચાલે ને, હોરર સીન આવે ને મૂવીની અંદર, ત્યારે એની બેકગ્રાઉન્ડ મ્યુઝિક જોજો તમે. હોરર સીન નો બેકગ્રાઉન્ડ મ્યુઝિક કેવો હોય છે? હા, ડર ઉભો કરે એવો. હા, લોકોને બાપડાને હાર્ટ એટેક આવી જાય એવા મ્યુઝિક સાંભળીને. પોચકા હોય ને જે લોકો, એ લોકોના હાર્ટબીટ વધી જાય, પાલ્પિટેશન વધી જાય. તો જે પાલ્પિટેશન વધી જાય હાર્ટના, એવું જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલતું કેમ હોય છે? કેમ આ લોકો બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચલાવે છે? ઉદ્દીપન, ઉત્સુકતા વધી જાય કે શું થશે શું થશે. હા, ઉદ્દીપ્ત કરે, ઇન્સ્ટિગેટ કરે, થોડું સપોર્ટ કરે ને કે આ હોરર નો પણ ભાવ ઓડિયન્સમાં પણ આવવો જોઈએ ને ભાઈ. એટલે ઓડિયન્સને પણ ફીલ કરવું જોઈએ કે મૂવીની અંદર જે હોરર ચાલી રહ્યો છે એ પોતે પણ ફીલ કરે. તો એને ઉદ્દીપન વિભાવ કહેવાય. વિભાવ બે પ્રકારના, આલંબન, ઉદ્દીપન વિભાવ. આ ટેકનિકલ શબ્દો છે, ભરત મુનિએ જે નિશ્ચિત કરેલા છે એ કહી રહ્યો છું. આજે છે સ્થાયી ભાવ અને વિભાવના બે પ્રકાર, ઉદ્દીપન, આલંબન વિભાવ. આ ટેકનિકલ શબ્દ. હા, અચ્છા, હવે આવે છે અનુભાવ. તો જ્યારે તમે પેલી બેકગ્રાઉન્ડ હોરર સીન ચાલતો હોય ને બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોરર નો ચાલતો હોય, અને પછી જ્યારે અચાનક પેલી ડાકણ પેલી આવી જાય, એનું મોઢું બતાવે ડાકણ, સમજ્યા? અચાનક જ, તો તમે કેવા ગભરાઈ જાઓ. તમારા હાવભાવમાં પણ ચેન્જીસ આવે કે નહીં? આંખો ને મોઢા ને બધું ચેન્જીસ આવે ને તમારા ઓડિયન્સ ની અંદર પણ. તો જે ભાવના, જે સ્થાયી ભાવના કારણે ઉદ્દીપ્ત થયેલો જે ભાવ જે છે, એના કારણે ઓડિયન્સ ની અંદર એમનામાં ચેન્જીસ, ભાવમાં ચેન્જીસ આવતા હોય છે. એ ચેન્જીસ જે છે, એક્સપ્રેશન ચેન્જીસ, એક્સપ્રેશનમાં ચેન્જીસ આવતા, એ એક્સપ્રેશનમાં ચેન્જીસ જે છે એને કહેવાય અનુભાવ. સમજ્યા? હજુ જો સ્થાયી તો રહે છે એનો એ જ હોરર નો ભાવ. સમજ્યા? સ્થાયી ભાવ તો હોરર જ છે હજુ. બરાબર? હોરર ની અંદર તમને શું છે કે આ બધા ચેન્જીસ આવે છે કે આંખો મોટી થઈ જાય, બ્રો ઊંચી થઈ જાય. બરાબર? તો આ બધા ચેન્જીસ આવે છે તમને. રૂવાણો થઈ જાય, બીક ના મારે. હા, તો આ બધા ચેન્જીસ જે છે એને અનુભાવ કહેવાય. સમજ્યા? અને એક જે છે એ પાંચમો પણ ભાવ છે, વ્યભિચારી ભાવ. વ્યભિચારી ભાવ. તો વ્યભિચારી ભાવ પણ એક ટેકનિકલ શબ્દ છે. વ્યભિચારી ભાવ એટલે બહુ આપણે હસતા હોઈએ સર, જો બહુ અટ્ટહાસ કરીએ તો ઘણા લોકોને ઇન્ક્લુડિંગ મી, મને પણ રડવાનું શરૂ થઈ જાય, આંખમાંથી ટીયર્સ આવી જાય, કેમ કે અહીંયા ટીયર્સ નો ગ્લેન્ડ હોય
અહીંયા ટીયરના ગ્લેન્ડ્સ હોય. જેના ટીયરના ગ્લેન્ડ્સ બહુ સેન્સિટિવ હોય ને એ જયારે બહુ હસે ત્યારે આ બધા જે મસલ્સ જે છે વધારે યુઝ થાય એટલે ટીયર ગ્લેન્ડ્સ ને એ કરે. ટીયર ગ્લેન્ડ્સ ને ટચ કરે એટલે પછી અહીંયાથી ટીયર્સ નીકળે. તો લોકોને એવું લાગે કે ધવલભાઈ રડે. ભાઈ ધવલભાઈ નથી રડતા, હસે છે એટલું બધું કે ચાલુ થઈ જાય છે રડવાનું. ટીયર ગ્લેન્ડ્સ અહીંયા એવા હોય થઈ જાય એવું સેન્સિટિવ હોય તો. તો બહુ જ હાસ્ય કરે તો અતિ ભાવ આવેશમાં અમુક વખતે રૌદ્ર રસનો અનુભવ પ્રકટ થઈ જાય, કરુણ રસનો અનુભવ પ્રકટ થઈ જાય. પણ એ ખરેખર કરુણ રસ નથી હોતો, એ તો ખાલી અનુભવ જ હોય છે રડો. કારણ કે કરુણ રસ ના અંતર્ગત રડવાનું હોય છે અનુભવ પ્રકટ. પણ એવું જરૂર નથી કે જે આંસુ જે ટપકે છે એ હંમેશા કરુણ રસના કારણે જ હોય છે. હાસ્ય રસમાં પણ હોય છે અમુક વખત. તો એને કહેવાય વ્યભિચારી ભાવ. સમજ્યા? એ સ્થાયી ભાવથી અલગ ના હોય પણ સ્થાયી ભાવને પોષક હોય, સપોર્ટિંગ હોય સ્થાયી ભાવ. આ બધા ભાવોમાં જો સ્થાયી ભાવને કોઈ કેન્સલ કરે તો એના રસાભાસ કહેવાય. આ ટેકનિકલ શબ્દ છે આ બધા. એમને ચાલુ ખાતામાં આપણે બધા યુઝ કરીએ રસાભાસ થઈ ગયો, રસાભાસ થઈ ગયો, પણ ટેકનિકલી આને રસાભાસ કહે. આ બધા 5 ભાવ મેં કહ્યા એમાં જો કોઈ સ્થાયી ભાવનું વિરુદ્ધ જાય, સ્થાયી ભાવથી વિરુદ્ધ જાય તો રસાભાસ થાય. તો ના ચાલે, પછી એ રસ નિષ્પન્ન ન થયો કે રસાભાસ થઈ ગયો કહેવાય. આ 5 વસ્તુઓ સેમ સ્થાયી ભાવને પોષણ કરતો હોવો જોઈએ. સ્થાયી ભાવથી જો અલગ કંઈક કરે આ 5 લોકો તો પછી રસાભાસ થઈ ગયો. સમજ્યા? હવે આગળ જઈએ તો 8 રસો લૌકિકમાં, ખરાબના સેન્સમાં નહીં, લૌકિકમાં જે આપણને નોર્મલ ડે ટુ ડે લાઈફમાં આપણે અનુભૂત કરી શકીએ છીએ બહુ સહેલાઈથી. હાસ્ય, રૌદ્ર, વિભત્સ, અદ્ભુત ઇત્યાદિ બહુ જ ઇઝીલી આપણે રોજબરોજ જિંદગીની અંદર આપણે અનુભૂતિ કરી શકીએ. આને કહેવાય 8 રસ. અચ્છા, બુદ્ધ જે છે તેમણે એક બીજો રસ જે છે કહ્યો કે નહીં 8 રસ એકલા નથી, કેવલ શાંત રસ પણ છે એક. તો ભગવાન બુદ્ધે પણ જે છે શાંત રસ જે છે એ પ્રપોઝ કર્યો કે નહીં શાંત રસ પણ એક રસ હોવો જોઈએ. તો શાંત રસ પણ છે. અને ભાગવત જે છે તેનામાંથી એક 10મો રસ પ્રકટ થયો, ભક્તિ રસ. હવે ઘણા લોકો એમ કે છે કે ના 8 જ રસ છે, ઘણા લોકો છે ના 9 રસ છે, ઘણા લોકો છે ના 10 રસ છે, ઘણા લોકો એમ કે છે ના 11 રસ છે. કઈ વાંધો નથી, 8 ગણો, 9 ગણો, 10 ગણો, 11 ગણો, માં ડેફિનેશનમાં ફિટ થવી જોઈએ કે ભાઈ તમારું તન્મયતા હોવી જોઈએ. સ્થાયી ભાવક તો એને તન્મયતા ઇતિ નથી. અને એના કારણે સ્થાયી ભાવ, અનુભાવ, વિભાવ આદિ ઇત્યાદિનો જે પ્રાકટ્ય એને રસ નિષ્પન્ન કહેવાય. હવે એ જે છે એક 8 હોય, 9 હોય, 10 હોય કે 11 હોય, ડઝન્ટ મેટર, ઇટ્સ ફાઇન. ઘણા લોકો એવું કહે છે કે ભક્તિ રસ જ નથી, એને તમે શૃંગારની અંદર ગણી દો, શૃંગાર રસની અંદર, તો એ ખોટું. આપણા 100 મને લાગે છે 99.99% પુષ્ટિ માર્ગી વૈષ્ણવને આપણે બધા એમ જ સમજીએ છીએ કે પુષ્ટિ ભક્તિમાં કયા રસથી આપણે સેવા કરવી જોઈએ? શૃંગાર રસ, એમ જ સમજે છે. 99.99 સમજે છે કે નહીં કે શૃંગાર રસ છે આપણે, બીજો કઈ નહીં. અથવા બાલ ભાવથી સેવા, એવું જ કહે છે ને આપણે, વાત્સલ્ય રસ, વાત્સલ્ય ભાવથી, અથવા શૃંગાર ભાવથી, શૃંગાર રસ, એમ જ કહે છે આપણે. તો એ ખોટું છે.
એકચ્યુઅલી પુષ્ટિ ભક્તિ માર્ગ જે છે ભક્તિ રસ મૂળ છે, શૃંગાર રસ મૂળ નથી કે વાત્સલ્ય રસ મૂળ નથી. મૂળ ભક્તિ રસના અંતર્ગત આ બધા રસ છે. અને ભક્તિ રસનો મતલબ શું? તો જ્યારે દેવાદિ વિષયણી રતિ હોય, જે મહાપ્રભુજી કહે છે, ષોડશ ગ્રંથમાં જ ફાઉન્ડેશન્સ મૂકે છે મહાપ્રભુજી આના. અને પુરુષોત્તમજી ભક્તિ રસત્વવાદ કરીને એક વાદ આખો ગ્રંથ લખેલો છે પુરુષોત્તમજી, કે કેમ ભક્તિ રસ પૃથક રસ છે અને કેમ પુષ્ટિ માર્ગનો જે મૂળ જે છે ભક્તિ રસ છે કેમ, એનો આખો ગ્રંથ લખેલો ભક્તિ રસત્વવાદ. કારણ કે આ બાજુ 8 રસો લૌકિક રસો છે, પણ ભાઈ દેવાદિ વિષયની રતિ લૌકિક નથી. દેવ વિષયની રતિ જે છે અલૌકિક છે, એ લોક્યતે નથી, ઇઝીલી એ અનુભૂત નથી થતી. તમને અનુભૂત થાય છે તમારા પતિ પત્ની, પતિની જેમ તમે કહે એજી જૈન જરા શાક ને બટ બધું લઈ આવજો બહારથી, એમ તમે ઠાકોરજીને કહો જૈન લઈ આવો, ચલો જાઓ જરા કામ ધંધો કરવા જાઓ બહાર જઈને. અહીંયા શું ઘરે પડ્યા પાથરા રોજો આખો દિવસ ઘરે મારા માથા ઉપર, કે છે કે નહીં? બધા પતિઓ ને પત્નીઓ કે છે કે નહીં? કેતા હશે તો બધા અંદર અંદર હશે કે આખો દિવસ અહીંયા મારા માથા ઉપર જ બેઠા રહે છે, બહાર જતા જ નથી ને, એવું કે. એવું હવે દેવ સાથે તમે ઇન્ટરેક્શન કરી શકો? ઠાકોરજીને એવું કયો જરા તમે આખો દિવસ મારા માથે બિરાજતા રહો, જરા બહાર જઈને ગોચારણ કરી આવો ને જરા થોડીક વાર, એવું કહી શકો? એવું ન કહેવાય. તો લૌકિક રસ જે છે એ તો લોક્યતે છે, પણ ભક્તિ રસ જે છે એ લોક્યતે નથી, ઇઝીલી જણાતું નથી, ઇઝીલી અનુભૂત નથી થતું, પણ છે ખરું. અને કેવું છે? દેવ વિષયક રતિ, કોઈ લોક વિષયક રતિ નહીં. સમજ્યા? અને દેવ જે છે અહીંયા કયો દેવ? દેવ એટલે અહીંયા દીવ ધાતુથી જે અર્થ પ્રાપ્ત થાય છે એ દેવ. પેલા ક્ષુદ્ર જે દેવતા જે છે એ નહીં. દેવ એટલે ક્રીડા જે કરે તે, લીલા કરે તે દેવ. સમજ્યા? તો દેવાદિ વિષયણી રતિ, કેમ દેવ જ ચૂઝ કર્યા? કૃષ્ણ વિષયણી રતિ, કેમ કૃષ્ણ જ ચૂઝ કર્યા? કેમ કે જે બ્રહ્મ છે, પરમાત્મા છે, ભગવાન છે, એ 3 પાસાને ધરાવનાર જે પરમ કાષ્ઠાપન્ન જે દેવ જે છે એમના વિષયમાં જો કોઈ રતિ હોય તો એ અલગ જ રતિ છે, એવું કહેવા માંગી રહ્યા છે. તમે સમજો, અને એકદમ સૂક્ષ્મ છે આ દૃષ્ટિ. આ નહીં સમજો તો ભાગવત રસમાલય એમ નહીં સમજાય મારા વાલા. બધા શાસ્ત્રીઓ કહે છે ખરા કે ભાગવત રસમાલય, પણ નહીં સમજાય. સૂક્ષ્મ છે દૃષ્ટિ. આ સમજો તમે શું કહે છે. આ બધાને બોરિંગ લાગ્યું લાગે છે, બધા જતા રહ્યા, ભાગી ગયા. હા, તો હું શું કહેતો હતો? હા, આ જે લોકમાં જે અષ્ટવિધ રસ છે, તમારા પતિ જોડે જે બિહેવ કરો છો કે પત્ની જોડે તમે જે બિહેવ કરો છો કે પુત્ર આદિ સાથે વાત્સલ્યત્વેન જે તમે બિહેવ કરો છો, એનાથી તે તમારો જે કોઈ રસ પ્રકટ થાય છે, જે તન્મયતા પ્રકટ થાય છે, જે તમારી એ કૃષ્ણ સાથે જે તમે જે રીતે બિહેવ કરો છો, ઇન્ટરેક્ટ કરો છો, એવું સેમ નથી. કેમ નથી? કેમ કે અહીંયા તમારો પતિ જે છે અથવા પત્ની જે છે એ પરબ્રહ્મ નથી. ત્યાં કૃષ્ણ પરબ્રહ્મ છે ભાઈ. એ કૃષ્ણ તમારો પરમાત્મા છે, અંદર પણ છે, બહાર પણ છે, વ્યાપ્ત. અને એ કૃષ્ણ જે છે અવતરિત પણ થાય છે ભગવાન તરીકે. એ જેથી કરીને આલંબન જ અલગ છે, અને આલંબન જ
અલૌકિક આલંબન છે. આલંબન જ જે છે અને તેના કારણે મહાત્મ્ય યુક્ત થવું પડે. તમે સમજો છો? પતિનું મહાત્મ્ય અલગ છે. પતિનું મહાત્મ્ય, પત્નીનું મહાત્મ્ય, પુત્રનું મહાત્મ્ય, પુત્રીનું મહાત્મ્ય, બધાનું એક પ્રકારની ઇમ્પોર્ટન્સ છે લાઈફમાં, મહાત્મ્ય છે. પણ જે કૃષ્ણનું મહાત્મ્ય, પરમાત્મા, ભગવાન, બ્રહ્મ તરીકેનો જે મહાત્મ્ય એક અલગ જ છે. તેથી એ જ કૃષ્ણ પ્રત્યે જે પ્રેમ પ્રકટ થવાનો છે એક અલગ જ ફ્લેવરનો પ્રેમ પ્રકટ થવાનો છે. વર્સિસ પતિ પત્ની, પુત્ર પુત્રી ઇત્યાદિ પ્રત્યે જે પ્રેમ પ્રકટ થાય અલગ જ ફ્લેવરનો પ્રેમ પ્રકટ થવાનો છે. સમજ્યા તમે? એ ફ્લેવરનો જે પ્રેમની ફ્લેવર જે છે અલગ છે. એથી કરીને ભક્તિ રસને લૌકિક રસોમાં ખપાવ્યો નથી. ભક્તિ રસને અલગ જ રાખવામાં આવે છે. કેમ કે ભક્તિ રસ અને લૌકિક રસની અંદર મેઇન ડિફરન્સ એ છે કે આ ભક્તિ રસ જે છે એ અલૌકિક છે, દેવાદિ વિષયની છે, મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ છે. અહીંયા ભક્તિ રસની અંદર. લૌકિક રસની અંદર જે છે એ પરમાત્મા બ્રહ્મેતિ, પરમાત્મેતિ બ્રહ્મેતિ, ભગવાનેતિ શબ્દતે એવો કોઈ પણ પ્રકારનો આલંબન રહેતો નથી લૌકિક રસ. તેથી અહીંયા જે ભક્તિ રસની અંદર જે તન્મયતા પ્રકટ થાય છે એ અલગ જ ફ્લેવરની તન્મયતા છે. લૌકિક રસની જે તન્મયતા છે એ અલગ જ પ્રકારની તન્મયતા છે. ભક્તિ રસની તન્મયતા જે છે એ અહમ આત્માત્મનામ ધાતઃ પ્રેષ્ઠસન પ્રેયસામપી થી ઉત્પન્ન થયેલો ભક્તિ રસનો આ જે છે રસ ભાવ છે. અહીંયા અહમ આત્માત્મનામ બધાતા નથી. નવારે પુત્રસ્ય કામાય પુત્ર પ્રિયમ ભવતી, નવારે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, નવારે પત્યુ કામાય પતિ પ્રિયો ભવતી ઇત્યાદિ જે છે અહીંયા લૌકિક રસની ઉત્પત્તિ આવી રીતે છે. અહીંયા જે અહમ આત્માત્મનામ ધાતઃ પ્રેષ્ઠસન પ્રેયસામપી અતો મયી રતિમ કુર્યાદ દેહાદિ. તેથી કરીને મૂલોત્પત્તિ સ્થાન જે ભક્તિ રસનું છે એ જે છે એ પરમાત્મા રતિ છે. અહીંયા મૂલોત્પત્તિ સ્થાન જે લૌકિક રસની જે પ્રેમની મૂલોત્પત્તિ સ્થાન જે છે આર્ટિફિશિયાલિટી છે. જો કે મૂલોત્પત્તિ પણ અહીંયા પરમાત્મા રતિ જ છે, પણ પરમાત્મા રતિ જે છે રિફ્લેક્ટેડ પરમાત્મા રતિ છે. અન્ય વિષયોમાં રિફ્લેક્ટ થતી પરમાત્મા રતિ છે. અહીંયા મૂળ પરમાત્મા રતિ છે. તમે સમજ્યા ડિફરન્સ? સમજમાં આવ્યું કે નહીં? ભક્તિ રસ લૌકિક રસ, ભક્તિ રસ લૌકિક રસ. સમજ્યા? આત્માને પ્રેમ કરવાની વાત છે. નવારે લૌકિક રસમાં એટલે વિષયોમાં રસ છે એમ. એક વાત સમજો, અહીંયા મહાપ્રભુજી કહે છે કે વિષયો ભગવાન, વિષયતા માયા. સમજો, એક ટેગલાઈન લખી રાખો, મહાપ્રભુજીનો ટેગલાઈન, વિષયો ભગવાન. વિષય તો ભગવાન સ્વયં છે, પણ વિષયતા એ માયા છે, માયાજન્ય. માયાજન્ય છે. તો વિષયો ભગવાન, તો વિષય ઉપર ડંટા મારવાની જરૂર નથી, વિષયાનંદ પર ડંડા મારવાના. સમજ્યા? તો એટલું ધ્યાનમાં રાખજો. થોડોક શબ્દાવલીમાં ડિફરન્સ છે, પણ બહુ ભયંકર અર્થ ચેન્જ થઈ જાય છે. આખો જગત, આખા બધા જ વિષયો સ્વયં ભગવદાત્મક છે, પુરુષોત્તમાત્મક છે, બ્રહ્માત્મક છે. વિષયો ભગવાન. જે પ્રોબ્લેમ છે શું છે? વિષયતા. ક્યાં? માઇન્ડમાં, બુદ્ધિમાં. થિંકિંગ. ક્યાં પ્રોબ્લેમ છે? અહીંયા બુદ્ધિમાં, ઇન્ટેલિજન્સમાં પ્રોબ્લેમ છે. બુદ્ધિમાં આપણને એવું લાગે કે આ વિષય મારા માટે બન્યો છે, આ વિષયને મારે આવી રીતે ઉપયોગ કરવાનો છે. આ બુદ્ધિમાં, આપણી બુદ્ધિની અંદર માયા, માયિકતા છે. સમજ્યા?
વિષયમાં એક નથી. વિષય સત્ય છે અને વિષય સ્વયં બ્રહ્માત્મક છે. વિષયો ભગવાન. સમજ્યા ને? તો જે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સ આપણી અંદર, બુદ્ધિની અંદર છે. ત્યાં એ બુદ્ધિની અંદર જો પ્રોબ્લેમ હોય તો લૌકિક થઈ જાય. બુદ્ધિની અંદર શુદ્ધતા આવે તો અલૌકિક થઈ જાય. સમજ્યા? એ ડિફરન્સ સમજવાનો. ઓકે, તો વિષયો ભગવાન, વિષયતા માયા. માયા એટલે વિષયો ખોટા નથી, વિષયતા ખોટી છે. પરફેક્ટ. હવે બરાબર છે. વિષય ખોટા નથી, વિષયતા આપણી અહીંયા આપણા અંદર પ્રોબ્લેમ છે અને એ અહીંયા માઇન્ડમાં પ્રોબ્લેમ છે, ઇન્ટેલિજન્સમાં પ્રોબ્લેમ છે, બુદ્ધિમાં પ્રોબ્લેમ છે. કોન્શિયસનેસમાં પણ પ્રોબ્લેમ નથી. ચેતનામાં કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ ક્યાં આવે છે? પેલી ભેળસેળ થઈ જાય ને, પેલું શું અયોગોલક. અયોગોલક સમજો કે નહીં મારા વાલા? અયોગોલક સમજો? આ લોખંડનો ઘોડો. હા, આ પેલા અયોગોલક ક્યાં આગળ દેખાય? આપડા પેલા લુહાર, શું કેવાય, લુહારમાં ક્યાં આગળ દેખાય? કોના દુકાનમાં દેખાય? લુહારમાં દેખાય ને? કપાળે લોખંડ ગરમ કરે તો પછી એક સ્ટેજ એવું થઈ જાય. આ પેલા સોની નામાં દેખાય. હા, અયોગોલક. પેલા સોની લોકો એવું કરતા હોય. મેં અમુક વખત સોની દુકાનમાં જાઉં ને તો એ લોકો આ બધું કરતા હોય છે, અયોગોલક. એટલે કઈક તો ગરમ કરે ને, પેલું લોખંડ ગરમ કરે તો લોખંડ ગરમ કરતા કરતા લોખંડ જ ના દેખાય. પછી અગ્નિ થઈ જાય, આગનું ગોળો થઈ જાય, લાલ લાલ થઈ જાય છે ને, પેલો લાલ લાલ. પછી એ લોખંડ જેવું ના દેખાય, એ અગ્નિ જ દેખાય. આ અગ્નિ છે, લોખંડ નથી. એટલો બધો ગરમ થઈ જાય તો લાલાશ થઈ જાય એની થાય ને. સમજ્યા ને? અયોગોલક. તો અગ્નિ અને લોખંડ, અયોગોલક ન્યાયથી એવા તો અંદર ભેળસેળ થઈ જાય આમ કે ખબર જ ના પડે કે અગ્નિ છે કે લોખંડ છે, લોખંડ છે કે અગ્નિ છે. આને કહેવાય અયોગોલક ન્યાય. સમજ્યા? એ અયોગોલક આપણામાં પણ થઈ ગયું છે. આપણા બોડીમાં પણ અયોગોલક છે. પ્રકૃતિ પુરુષનો અયોગોલક. પ્રકૃતિ અને પુરુષ આવા થઈ ગયા, ખબર જ ના પડે કે લૌકિક શું ને અલૌકિક શું, સમજણ જ ના પડે. સમજ્યા? એટલે આજે આમ થઈ ગયું છે, આમ અયોગોલક. એ અયોગોલક ના કારણે આમાં અહીંયા પ્રોબ્લેમ થઈ જાય છે કે ખબર ના પડે કે વિષય સારો છે કે વિષયતા ખોટી, ખબર જ ના પડે. સમજ્યા? તો એની કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, જે પોઈન્ટ હું સમજાવી રહ્યો હતો એમ કે ભક્તિ રસ એ એબ્સોલ્યુટલી એક રસ છે, શાસ્ત્રીય રસ છે, શાસ્ત્રમાં પ્રતિપાદિત રસ છે. જે લોકો એમ કે છે કે ભક્તિ રસ નથી, મૂર્ખ શિરોમણીઓ. કેમ? કેમ કે અહીંયા સાક્ષાત ભાગવત ની અંદર કહ્યું છે કે ભાગવતમ રસમાલયમ, દેવાદિ વિષયની રતિ, અલગ જ રસ. એ જે પ્રકારનો ઇમોશન્સ કૃષ્ણ પ્રત્યે થાય એવા ઇમોશન્સ પતિ ને પુત્ર પાસે ન થાય. કેમ ન થાય? શું ડિફરન્સ છે? ડિફરન્સ છે કે આ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન છે અને આ પરમ બ્રહ્મ પરમાત્મા ભગવાન નથી. તમે સમજ્યા? હવે એના કારણે બિચારા પતિ પત્ની ઉપર અને પત્ની પતિ ઉપર પછી તમે ઝઘડવાના બેસી જતા કે ભાઈ તમે તો થોડી કૃષ્ણ છો તો હું તમને તમારા માટે ખાવાનું બનાવું. અને પેલી પત્ની એવું, પતિ એમ કે હું, તું થોડી કઈ પેલી એ કૃષ્ણ છે કે હું તારી પાછળ જે છે તારા પૈસા કમાવા જાઉં. હવે હું ઝઘડા ઝઘડી ના કરતા, હું એમને ખાલી એમ તમને કમ્પેરિઝન કરી રહ્યો છું.
ના તો પાછા લે મહારાજી ના કરે એકબીજા ઉપર પાછા. એવું નથી કેતો. તો હું એમ કહું છું કે ભક્તિ રસ જે છે એ એક પૃથક ભિન્ન 8 લૌકિક રસોથી ભિન્ન પૃથક રસ છે. શું પ્રમાણ એનું? ભાગવત પ્રમાણ છે. સમજ્યા? આ ભક્તિ રસ એ પુષ્ટિ માર્ગનો મુખ્ય ફલ છે. આટલું કહેવા માટે મેં આડી મોટી કથા કરી. અને આ ભક્તિ રસ એ ગૂઢાર્થ છે ભાગવતનો. તમે સમજ્યા? આ ભક્તિ રસ જે છે એ ભાગવતનો ગૂઢાર્થ છે. તો ભાગવત એ કરેલું છે. તો ભાગવત શ્રવણ કરતા, ભાગવતનું અધ્યયન કરતા, ભાગવતનું વાંચન કરતા એ ખાલી શબ્દોનું વાંચન ન થવું જોઈએ કે મિયર ખાલી એક ઇન્ટેલિજન્ટ એક્સરસાઇઝ ન થવી જોઈએ. બૌદ્ધિક પેલી શું કહેવાય શક્તિ પ્રદર્શન ન હોવી જોઈએ. બૌદ્ધિક શક્તિ પ્રદર્શન માત્ર ન હોવી જોઈએ. સમજ્યા? બૌદ્ધિક ચર્ચા થવી જોઈએ પણ માત્ર શક્તિ પ્રદર્શન ન થવી જોઈએ. એમ કે હું કેટલું વિવેચન કર્યું લેક્સી. અરે એ વિવેચન જે છે એ ભક્તિ રસમાં પર્યવસિત થવી જોઈએ. દેવાદ વિષયની રતિ થવી જોઈએ. તમે સમજો છો શું કહું છું? દેવ વિષયની રતિ પ્રેમ થવો જોઈએ ભાગવત વાંચીને, એવું કહેવાનો મતલબ ને. એક્ઝેક્ટલી. દેવાદ વિષય જોઈએ, રતિવર્ધન થવું જોઈએ. હા. તો રસમાલયમ, તો પીબત રસમાલયમ, નહીં તો પીબત રસમાલયમ નહીં. પેલી કોન્સન્ટ્રેશન જે પેલું છે ને હોરર સીન ચાલતો હોય તો હોરર સીનમાં તમે કેવા ગભરાઈ જાવ છો, એવી રીતે દેવાદી વિષયની રતિ ભાગવત વાંચન દરમિયાન તમારું એવું થવું જોઈએ. આપણા સૌની જે સ્ટેટ ઓફ માઇન્ડ જે છે એ એવી હોવી જોઈએ. તો પીબત છે, તો પીબત રસમાલયમ છે. નહીં તો પીબત નથી, એ શ્રવણ છે. ખાલી કર્ણ દ્વારા અંદર શબ્દ પડી રહ્યા છે, માઇન્ડમાં પ્રોસેસિંગ થઈ રહ્યું છે, બસ બીજું કઈ નહીં. પીબત નથી. કાન પવિત્ર થઈ રહ્યા છે બસ. હા, પણ પીબત નથી. પીબત ક્યારે થશે? પીવું ક્યારે થશે? રસને પીવું એટલે અહીંયાથી રસને, ભાગવતના રસને અહીંયા મોઢેથી પીવાનું નહીં. ભાગવતનો રસ જે પેય જે છે પહોંચવું જોઈએ, હૃદય સુધી પહોંચવું જોઈએ. એક્ઝેક્ટલી. તો પીબત થયું કહેવાય. આ ખાલી કાનમાં અહીંયા ગયું ને અહીંયાથી બહાર નીકળી ગયું તો પીબત નથી. કાનથી એનો રસપાન કરો શ્રવણનો. અને એ માત્ર શબ્દોનો શ્રવણ નથી રહી જતો તે વખતે, કારણ કે શબ્દો જાય છે. જેમ પેલી હોરર સ્ટોરીના સીન્સ તમારા આંખ દ્વારા તમે પીબત કરો છો કે નહીં? હોરર સીન્સ ને તમે ખાલી પેલા રોબોટની જેમ જુઓ છો? રોબોટની જેમ જુઓ છો હોરર સીન ને? ના, રોબોટની જેમ નથી જોતા. હોરર સીન્સ ને સાંભળો છો અને જુઓ છો તો પીબત થાય છે. તમે એને એક્સપિરિયન્સ કરો છો, પોતે પણ એને એક્સપિરિયન્સ કરો, તાદાત્મ્ય થઈ જાય તમારો. થઈ જાય છે કે નહીં તાદાત્મ્ય મૂવી સાથે? હોરર સીન્સ ને આ નાના નાના છોકરાઓને જો તમે પીબત થાય છે એમને, એ પીવે છે, ખરેખર પીવે છે. એ જો કે ભાગવતમ રસમાલયમ નથી પીતા, એ બધા હોરર પીવે છે. તો પીવે તો છે, રસ પ્રચુર પીવે છે એ લોકો. સમજ્યા કે નહીં? તાદાત્મ્ય વાત બહુ સારી રીતે સમજાવી દીધું આમાં. હા, પીવે છે એ લોકો. નાના નાના ટાબરિયાઓ જે છે ને એમને એ તમારે જોવાનું, તમારે કે એ લોકો એટલા પરફેક્ટ કોન્સન્ટ્રેશન તમારા શોઝ જોવે ને, બિગ બોસ ને પછી પેલા કયા બધા છે શોઝ, બધા અત્યારે નવા શોઝ આવ્યા છે, પેલા ડાન્સના શોઝ આવે છે ને બધા, પછી પેલા કોણ બનેગા કરોડ, એકદમ આમ મતલબ કે આમ ટીવી ની
એની સામે ચોટીને બેહી જ જવાનું, તારક મહેતા બહુ ઘણું ચાલે. હલવાનું જ નહીં. પછી એમના માટે દુનિયા જ નથી, પછી દુનિયા હા. નથી એમના માટે. આ બધું બંધ થઈ જાય, કાન બંધ બધું બંધ થઈ જાય, આંખો કોણ બધું બંધ થઈ જાય, બોલવાનું બંધ થઈ જાય. અને આપણે બોલતા હોય ને પાછળ બેન તો કે બોલવાનું નહીં, ચૂપ રહો, એવું કે. એમાં રસમાં એમને વિઘ્ન પડે, રસમાં વિઘ્ન પડે. રસમાં વિઘ્ન, એક્ઝેક્ટલી, રસમાં વિઘ્ન પડે છે. એટલે એ લોકોને પીબત છે, હે લૌકિક રસમ પીબતમ. એવી રીતે એક્ઝેક્ટલી જયારે આપણે ભાગવતનું જો શ્રવણ કરતા હોઈએ તો પીબત ભાગવતમ રસમાલય, એવું સમજ્યા ને? માણવાનું એટલે એ રસ માણવાનો એમ. હા, અંદર સુધી જવો જોઈએ. ખાલી શબ્દો પડ્યા બસ મને શ્રવણ મંગલ થઈ ગયું એવું નહીં. એક રસ થઈ ગયું. હા, બરાબર. નિલેશભાઈ આવ્યા જ આજે બહુ દિવસે. ના, તમે તો આવો છો, હું નથી આવતો એમ કઉ છું. તો ખ્યાલ આવ્યો? પીબત ભાગવતમ રસમાલયમ. આનો અર્થ શું થયો? હવે સમજમાં આવ્યું? હજુ છે પણ મને ખાલી આ ભક્તિ રસ શબ્દને થોડી વિવેચના કરવી હતી એટલા માટે. ભક્તિ રસ. તો કન્ક્લુઝન એ છે કે ભક્તિ રસ એ લૌકિક રસ નથી, નંબર 1. નંબર 2, ભક્તિ રસ જે છે દેવાદિ વિષયની રતિ દ્વારા ઉત્પન્ન છે. જોકે લોકમાં પ્રકટ થાય છે. આપણે બધા લૌકિક જ છીએ, હું કઈ થોડી અલૌકિક છું. બધા લૌકિક જ દેહધારીઓ છે, બરાબર. પણ આલંબન અલૌકિક છે એમ કહી રહ્યો છું. હા ભાઈ, ત્યાં લૌકિક રસમાં આલંબન લૌકિક છે. અચ્છા, ભક્તિ રસને હવે મારે શૃંગાર કેવો માં ખપાવવું કે વાત્સલ્યમાં ખપાઈ દેવું કે સખ્ય ભાવમાં ખપાવવું? શું ભક્તિ રસ એટલે શું? રસ ના કે સ્વતંત્ર ભક્તિ રસ. એક મિનિટ, ભક્તિ રસનો સ્થાયી ભાવ કયો? જેમ કે હાસ્ય રસનો ભાવ, સોરી આપણે વીર્ય રસનો જે સ્થાયી ભાવ છે શૂરવીરતા. શૃંગાર રસનો ભાવ છે રતિ. એવી રીતે ભક્તિ રસનો સ્થાયી ભાવ શું કરવો? પ્રેમ, ભગવત પ્રેમ, સ્નેહ. પણ કોનો સ્નેહ? એ તો શૃંગાર રસ ની અંદર પણ સ્નેહ છે. નાયક નાયિકા વચ્ચે સ્નેહ જ હોય છે ને. ભગવત પ્રત્યે આલંબનની સ્થાયી ભાવ ભક્તિ. એક જણ વન એટ અ ટાઈમ બોલો, વન એટ અ ટાઈમ. આલંબન વિભાવનો સ્થાયી ભાવ ભક્તિ રહે. પણ આલંબન કેવો? આલંબન પ્રભુ આપણા. હજુ થોડું ટેકનિકલ બનાવવાની જરૂર છે. આલંબન કેવો હોવો જોઈએ? આલંબન જો ભક્તિ આપણે અલૌકિક રીતે કહીએ તો આપણા ભગવાન આપણા આલંબન છે, આપણા પ્રભુ. મહાપ્રભુજીએ સ્થાયી ભાવનું વર્ણન કરતા, ભક્તિ રસના સ્થાયી ભાવનું વર્ણન કરતા કહે છે દેવાદિ વિષયની રતિ. એ સ્થાયી ભાવ છે. પ્રભુ પ્રત્યેનો પ્રેમ એ સ્થાયી ભાવ એમ. કેમ? પ્રભુ કારણ કે એ દેવ છે, મહાત્મ્ય છે એમના સાથે. જે બ્રહ્મ પરમાત્મા અને ભગવાન છે એ એવા કૃષ્ણ પ્રત્યે જે ભાવ હોય એને દેવાદિ વિષયની રતિ કહેવાય. એ આપણો ભક્તિ રસનો સ્થાયી ભાવ છે. હવે રતિ તો ઘણી બધી પ્રકારની હોય મારા વાલા. દેવાદિ વિષયની રતિ એક થોડી હોય. દેવાદિ વિષયની રતિ યશોદાજીને દેવાદિ વિષયની રતિ નહોતી. વ્રજ ભક્તોને જયારે ગોવર્ધન ધરણ થયું ત્યારે અહોભાવથી મનનિષ્ઠમ ગોપાએ સ્વાત્મ યોગે છે ને ત્યાં ભગવાને આજ્ઞા કરી કે હવે આવી જાઓ બધા મારા શરણાગતિ.
ભગવાને આજ્ઞા કરી તો બધા શરણાગત થઈ ગયા કે નહીં? તો ત્યાં ગોપ બાલકોને રતિભાવ હતો? નાયક નાયિકા લૌકિક રતિભાવ હતો? નહીં. સખ્ય ભાવ પણ હતો, પણ એ સખ્ય ભાવ લૌકિક નતો, અલૌકિક દેવાદિ વિષયની. સ્ટાર્ટિંગ જો કે ગોપ બાળકોને એમ જ લાગતું કે આ અમારા ગોપ જેવા જ છે, બીજા ગોપ પ્રકટ થયા છે, એમાં કઈ ડિફરન્સ નથી. સ્ટાર્ટિંગમાં એવું લાગતું હતું એ લોકોને પ્રમાણ પ્રકરણની કે હી ઇઝ વન ઓફ અસ, આ મારા જેવો જ છે, બીજો ગોપ પ્રકટ થયો છે નંદરાયજીના ત્યાં. સ્ટાર્ટિંગમાં એવું લાગતું હતું ને પ્રમાણ પ્રકરણમાં. પ્રમેય પ્રકરણમાં થોડુંક તો કે આ કઈક લોચો લફડા હે इसमें કોઈ તો પ્રમેયમાં લાગ્યું એવું થોડું. સમજ્યા કે નહીં? કે આ કઈક તો લફડો છે, કઈક તો અલગ જ દેખાય છે, આ કઈક તો બહુ તોફાની બાળક છે, અમારા જેવો નથી. પ્રમેયમાં બરાબર, પ્રમેયમાં આવીને પછી બધું દેખાવાનું શરૂ થયું કે અરે આ તો કઈક અલગ જ છે. અને સાધનમાં આવતા આવતા તો થોડું એમને ખબર પણ પડી ગઈ કે હવે આ તો કઈક અલગ જ છે. ગોવર્ધનોદ્ધરણ પ્રસંગ પછી તો ખબર પડે જ ને ભાઈ, સમજ્યા? અને નિર્ગુણ પ્રકરણની અંદર જે નિર્ગુણ ભક્તો છે એ લોકોને તો ખ્યાલ જ છે, નખલુ ગોપિકા નંદનો ભવાન. આગળ ભાઈ ભૂલી ગયો, નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહીના અખિલ દેહીના વિશ્વગુપ્ત ઉપદેશ શાશ્વતામ ખોલે. તો આ એમને ખબર છે. જો આ નિર્ગુણ ભક્તને બધી જ અંદરની બધી જ સિક્રેટ ખબર છે ભગવાનની. મારે હવે ભક્તિ રસની અંતર્ગત કયો સ્થાયી ભાવ માનવો? તો ભક્તિ રસની અંદર સ્થાયી ભાવ છે દેવાદિ વિષયની રતિ. હવે દેવાદિ વિષયની રતિ કેટલી પ્રકારની હોઈ શકે? ભાઈ બધી બહુ પ્રકારની હોઈ શકે, અનંતવિધ પ્રકારની હોઈ શકે. વાત્સલ્ય પ્રકારેણ પણ હોઈ શકે, નાયક નાયિકા શૃંગાર પ્રકારેણ પણ હોઈ શકે. ભક્તિને તમે કોઈ એક વસ્તુમાં તમે રિસ્ટ્રિક્ટ અને વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટથી બાંધી નહીં શકશો, એટલું સમજી જાઓ. પ્રેમમાં ના બાંધી શકાય. નહીં, પ્રેમમાં તો બાંધી શકાય, પણ પેલા ફ્લેવર્સ છે. મહાત્મય જ્ઞાન પૂર્વક સુદર સર્વત્ર સ્નેહ. હા, પણ હું સ્નેહની વાત કરું છું કે સ્નેહ કેટલા પ્રકારના છે એમ કહી રહ્યો છું. પુત્રનો સ્નેહ એક સ્નેહ, વાઇફ નો સ્નેહ એક બીજો સ્નેહ, દાસ્ય સખ્ય વાત્સલ્ય માધુર્ય. હા, કેટલા બધા સ્નેહ છે. સ્નેહના કેટલા બધા પ્રકાર છે. સો વોટ આઈ એમ સેઇંગ ઇઝ, હું જે કહેવા માંગુ છું કે એમ તમે ન કહી શકો કે પુષ્ટિ માર્ગમાં ખાલી બાલ ભાવની જ સેવા છે, કે બાળકને પ્રત્યે સ્નેહની જ ભાવના છે. એમ સર્વદા સર્વ ભાવે ન. યસ. તેથી ભક્તિ રસની અંદર બધા લૌકિક રસો અંગતયા પ્રકટ થઈ શકે છે. તમે સમજ્યા? ભક્તિ રસના અંગતયા સર્વરસ પ્રકટ થઈ શકે છે, પણ સર્વરસના અંગતયા ભક્તિ રસ નથી. પીબત ભાગવતમ રસમાલયમ, એની અંદર અંગતયા ઘણા બધા અષ્ટરસ નવરસ આવી શકે છે ભક્તિ રસના અંતર્ગત. તેથી કરીને આપણે શરદની અંદર ઠાકોરજીને મુકુટ ધરાવતાની સાથે જ આપણામાં એ માધુર્ય રસ જે છે, માધુર્ય ભાવત્વેન જે છે, તે આપણે કીર્તન આદિ પણ માધુર્ય ભાવથી ભાવિત થઈને આપણે કરતા હોઈએ છીએ. એ ભક્તિ રસના અંતર્ગત છે, નોટ એઝ અ લૌકિક નાયિકા. લૌકિક નાયકને નથી રાસ રમાડી રહ્યા ભાઈ, સમજ્યા કે નહીં તમે? એ અહીંયા સમજવાની આવશે.
જે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ પિબતરા ભાગવતમ રસમાલયમ ઇતિ એતદ માર્ગે ફલસ્યૈવ ફલત્વમ નિરૂપિતમ ન અન્યસ્ય ઇતિ એતસ્યૈવ ફલત્વમ. બરાબર, અહીંયા રાખું. અન્ય કોઈ પ્રશ્ન છે? હા, પેલા એમના કોનો હતો, ભૂલી ગયો એમનો પ્રશ્ન હતો. માલવિકાબેન. હા, માલવિકાબેન. હવે પ્રશ્ન લઈ લો. શું હતો તમારો પ્રશ્ન? બોલો. આપણે એવું હતું કે જે આપણે કપિલ ભગવાન છે તો દેવહૂતિને ભક્તિઓ ઘણા પ્રકારના કહે છે. તો ભાઈએ તામસ, રાજસ, નિર્ગુણ બધી ભક્તિ સમજાઈ, પણ મને ભક્તિ ને ભક્તિ યોગના ડિફરન્સમાં ખબર ના. યોગ શબ્દ જે છે ભગવાન સાથે જોડાયેલી હોય તો એને યોગ કરીને ભક્તિ યોગ કહેવાય. ભગવાન સાથે ના જોડાયેલી હોય તો ભક્તિ તો કેટલા બધાની આપણે કરતા હોઈએ છીએ. સિમ્પલ ભાષામાં ભક્તિ આપણે રોજ કેટલા બધા લોકોની ભક્તિ કરતા હોઈએ છીએ. લૌકિક લોકોની બધાની ભક્તિ કરતા, પતિની ભક્તિ કરતી હોય છે, પતિ પત્નીની ભક્તિ કરતો હોય છે. ભક્તિ તો બધા ઘણા બધા મહાત્મ્ય નથી હોતું. પતિનું મહાત્મ્ય હોય છે કે નહીં, ઓછું નાનું ઓછું વધતું. પતિઓનું મહાત્મ્ય નથી રહ્યું, પત્નીઓનું વધારે મહાત્મ્ય છે. પણ મહાત્મ્ય તો છે ને થોડું ઘણું. ભગવત ગીતામાં કે છે ને બધા યોગ આયા છે ને, બધા એ બધા યોગ ભગવાન સાથે જોડેલા છે, એટલે કે યોગ કરીને તો યોગ શબ્દ ને ભક્ત યોગ. હા, કર્મ યોગ, જ્ઞાન યોગ. ના, પણ મારો તો પ્રશ્ન જુદો છે. આપણે ધવલભાઈ, મને જે આ કપિલ ભગવાન દેવહૂતિને અનેક પ્રકારના ભક્તિ યોગ કહે છે, તો એમાં જ મને ના ખ્યાલ આવ્યો. જુદા પ્રકારના ભક્તિ યોગ એટલા માટે મ્યુટ કરો ને તો મને સમજ. મ્યુટ કરો. હા, જુદા પ્રકારના ભક્તિ યોગ એટલા માટે કહે છે કારણ કે જે વ્યક્તિઓ ભક્તિ કરે છે એ વ્યક્તિઓ ગુણભેદથી સાત્વિક, રાજસ, તામસ વાળા હોય છે. અને સાત્વિક, રાજસ, તામસ ના ગુણભેદના કારણે પછી એને તમે પરમ્યુટેશન કોમ્બિનેશન કરો, સાત્વિક 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 રાજસ રાજસ સાત્વિક સાત્વિક રાજસ 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 તામસ તામસ વગેરે 82 પ્રકારની ભક્તિ. હા, હવે આટલી બધી પ્રકારની જુદા જુદા ગુણના ભેદના કારણે જુદા જુદા ગુણ ભેદ વાળી ભક્તિ પણ ઉત્પન્ન થાય છે ભગવાનમાં. ભક્તિ યોગો બહુવિધ. કપિલ ભગવાન આવી રીતનું જ કે છે. મને એમ કે જુદી રીતે કહેતા હશે કપિલ. ના, જુદી રીતે નહીં. ભક્તિ યોગો બહુવિધ છે અને વ્યક્તિઓના ગુણો અલગ અલગ હોય છે. જે ભક્તિ કરનાર વ્યક્તિ છે એના ગુણો અલગ અલગ હોય છે, જુદા જુદા પ્રયોજનો હોય છે. જુદા જુદા પ્રયોજનથી જુદી જુદી પ્રકારની ભક્તિ કરે છે તો એને કેટેગરાઇઝ કરેલા છે કે ભાઈ આટલા આટલા પ્રકારની ભક્તિઓ મુખ્યત્વે પોસિબલ છે. એમાં મુખ્યત્વે મહાપ્રભુજીએ દ્વિતીય સ્કંદમાં પણ બહુ સુંદર રીતે એનું વર્ણન કરેલું છે. બધા જ બહુવિધો ભક્તિ યોગો બહુવિધથી. અને અહીંયા જે બહુવિધ જે છે એ ગુણભેદથી થયેલો છે, પ્રયોજન ભેદથી બહુવિધ થયેલો છે. બસ એટલું જ કહેવાનું. હવે એની અંદર મર્યાદા ભક્તિ, મુખ્યત્વે પ્રાવાહિકી ભક્તિ, મર્યાદિકી ભક્તિ અને પુષ્ટિ ભક્તિ, આ મુખ્ય બહુવિધ છે. મુખ્યત્વે બહુવિધો આ છે. એની અંદર પછી નાના નાના ઘણા બધા પેટા પ્રકાર છે એના ભક્તિના અંદર, એના અંતર્ગત મથાળાના અંતર્ગત. અને એમાં પુષ્ટિ ભક્તિ કઈ રીતે મર્યાદા ભક્તિ અને પ્રવાહ ભક્તિથી જુદો છે એ અહીંયા આપણે કપિલજી જે છે એ ત્યાં ઉપદેશ કરી રહ્યા છે કે આ ત્રણ પ્રકાર જુદો છે, જુદા જુદા પ્રકાર છે. અને એમાં પુષ્ટિ ભક્તિનો પ્રકાર કહેતા કહેતા કપિલજી એમ કહે છે કે દીયમાનમ ન ગૃહંતિ મત વિના સેવનમ. ચતુર્વિધ મોક્ષને જો આપે ભગવાન તો ભક્ત જે લે નહીં કે નથી જોઈતા, અમને તો તમારી જ સેવા જોઈએ છે. દીયમાનમ ન ગૃહંતિ મત વિના સેવનમ, આ જે છે એ પુષ્ટિ ભક્તિ.
આ કપિલજી કહે છે એ પુષ્ટિ ભક્તિ. એ ચતુર્વિધ મોક્ષ આપી દે તોય ન લે, એ નથી જોઈતો. તમે આવવાના છો કે તમે જોડે છો કે નહીં તો લઈશું, તમે જોડે નથી તો અમે નથી લેવાના. સમજ્યા? હા, તો એ પુષ્ટિ ભક્તિ. ઓકે. ચાલો, બીજા કોઈ પ્રશ્ન છે? પ્રશ્ન નથી, પણ ધવલભાઈ છે ને તો નવનીત પ્રિય શાસ્ત્રી છે ને તો એમને છે ને તો આપણે જે રસ છે ને એના 14 પ્રકાર બતાવ્યા છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ ને પણ એમ કે ભગવત રસરૂપ ગણ્યા છે. એટલે એમ કે શ્રીમદ ભાગવત 14 રસ વાળું ભાગવત છે એવું કહ્યું છે. હા, તો ભક્તિ રસ ના અંતર્ગત અનંતવિધ રસ હોય. કહેવાનો અર્થ એ છે કે મેન ભક્તિ રસ છે. બરાબર. ભક્તિમાં 8 હોય, 9 હોય, 10 હોય, 14 હોય, 15 હોય, ઇન્ફાઇનાઇટ હોય. ડઝન્ટ મેટર. પણ મૂળ ભક્તિ રસ છે એ સમજવાની આવશ્યક. ઓકે. અને જે પરીક્ષામાં છે તો 18 તમે કહો છો તો 18 રસ બતાવે છે. યુનિવર્સિટીમાં જે લઈએ છે બોમ્બે પરીક્ષા એનું પુસ્તક છે તેમાં 18 રસ છે. હા, તો એ તો મેન યાદ રાખવાનું છે કે 18 હોય કે 30,000 હોય. મેન શું યાદ રાખવાનું છે? ભક્તિ રસ. ભક્તિ રસ ના અંતર્ગત છે આ બધા. એટલું જ નહીં, એ બેઝિક ની સમજમાં જ પડી પાછા. એ તો 18 માં ને 15, 18, 8 માં પડી જશો પાછા. સમજ્યા? હા, બરાબર. હા, એટલું સમજવા. બોલો. ધવલભાઈ, આપણે ભક્તિ રસમાં સંચારી ભાવ શું લઈ શકીએ? એ તો તે તત્ત જે પ્રકારનો જે દેવાદી વિષયની અતિ સ્થાયી ભાવનો ફ્લેવર જે હોય તે પ્રમાણે સંચારી વ્યભિચારી ભાવ પ્રકટ થાય. જેમ નિરોધ લક્ષણની અંદર આનું વર્ણન છે. જ્યારે નિરોધ સિદ્ધ થઈ જાય ત્યારે વિપ્રયોગની અંદર શું થાય છે, સંયોગની અંદર શું થાય છે. જેમ સંયોગની અંદર પણ જો તમે જે અનુભાવ પ્રકટ થાય છે એ મને શ્લોક હું યાદ કરું છું, એક સેકન્ડ. આપીતમ અપી ના તપ્તમ. કયો શ્લોક છે? પંચાધ્યાય, રાસ પંચાધ્યાયમાં છે તે ભગવત પ્રાકટ્યના પછી. તન્મુખ જુષાણામ આપીતમ અપી ના તૃપ્તમ. જરા શોધો તો જરા એ શ્લોક જે છે અનુભાવ છે, એ સંચારી નથી, અનુભાવ છે. સંચારીની અંદર, વિપ્રયોગની અંદર કરુણ રસ ઇત્યાદિ હોય છે, બધા સંચારી છે. જુદા જુદા સંચારીઓ આવી શકે છે. જુદા જુદા પ્રકરણની અંદર એનું વર્ણન મળે છે, અનુભાવ, સંચારી ભાવ વગેરે. કયો શ્લોક બોલો છો ધવલભાઈ? હું શોધી નાખી. કયો શ્લોક? હવે એ તો મને સ્ટાર્ટિંગ નો યાદ જ નથી આવતો, છેલ્લું જ યાદ આવે છે. શું છેલ્લું બોલો ને? આપીતમ અપી ના તૃપ્તમ. આપી તપી નો અનાથ. જ્યારે ભગવાન પ્રકટ થાય છે તાસામ આવિર્ભૂત શૌરી સ્મયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાત મન્મથ. બરાબર. ગોપી ગીત નો આ ગોપી ગીત નો કેટલો? ના 5 ચોથા અધ્યાય નો છે. ગોપી ગીત નથી, એના પછી મચ લેટર છે ગોપી ગીત પછી. પણ ભગવાન જયારે પ્રકટ થઈ જાય પછી ગોપી જે ભગવાનને જોઈને એક રસ થઈ જાય છે એનું વર્ણન છે.
મનોરથાંત મનોરથાંત યથાયુ તો પૂરા કરું મનોરથાંત પૂરા કરું મનોરથાંત યથા એવું બરાબર છે જ તો. પછી બીજું છે ને હજુ આગળ છે, આગળ બોલો. તદદર્શન આહ્લાદ વિદ્યુત મનોરથાંત શ્રુતિયો યથા એવું ફેર ઉત્તરીય રીતે એના પછીનો માનકીતે એના પછીનો છે આપીતમ અપી ના તૃપ્તમ. હા તૃપ્ત નથી થતા એવું ને. હા તૃપ્ત નથી થતા. હા હા એ બધા અનુભવ છે. સંયુક્તનો અનુભવ અલગ, પ્રયોગનો અનુભવ અલગ. કારણ કે બે પ્રકારનો છે ભક્તિ રસ. દ્વિદલાત્મક ભક્તિ રસ છે, સંયોગાત્મક ભક્તિ રસ, વિપ્રયોગાત્મક ભક્તિ રસ. તો જે દલમાં આપણે વાત કરીએ દલનો અનુભવ પ્રકટ થશે ભાવેશભાઈ.